નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભવદીપ સર અને ટેટ ટાસ્કની સિરીઝની અંદર આજે આપણે ફ્રેડરિક ફ્રોબેલના સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ। ચલો શરૂ કરીએ। તો ફ્રેડરિક ફ્રોબેલ અહીંયા તમને દેખાઈ રહ્યા છે। તો ફ્રેડરિક ફ્રોબેલે શું કહ્યું છે? તો મેઇન ક્વેશ્ચન, અતિ આઈએમપી ક્વેશ્ચન કે કિન્ડરગાર્ટનના જનક તરીકે, યાદ રાખજો કોના જનક તરીકે? કિન્ડરગાર્ટનના જનક તરીકે ફ્રેડરિક ફોર્બેટને ઓળખવામાં આવે છે અને જે જર્મન શિક્ષણ શાસ્ત્રી હતા। આમના વિશે બીજી વાત કરીએ તો તેમનો અભિગમ એ બાળકના આત્મસક્રિયતા એટલે કે સેલ્ફ એક્ટિવિટી, સ્વાભાવિક વિકાસ એટલે કે બિહેવિયરલ ડેવલપમેન્ટ અને રમત દ્વારા શિક્ષા ઉપર આધાર રાખે છે। આગળ વાત કરીએ તો ફ્રોબેલની મુખ્ય માન્યતાઓની અંદર સૌથી પહેલી માન્યતા છે બાળકનો સ્વાભાવિક વિકાસ। તો બાળક કુદરતી રીતે પોતાના વિકાસની ક્ષમતા લઈને જ જન્મે છે। તમે જો અમુક બાળક પહેલેથી નાનપણથી જ પાતળું હોય, અમુક બાળક નાનપણથી જ જાડું હોય, મતલબ પહેલેથી એ જન્મે ને ત્યારથી જ એને શરીર કેવું હશે, એની બુદ્ધિ કેવી હશે, એ બધું જ એ જન્મની સાથે જ વિકાસની ક્ષમતા લઈને જન્મે છે। આનો મતલબ એવો નથી કે બાળકની બુદ્ધિ નાના હતા ત્યારે જેટલી હતી એવી જ રહેશે, એવું નથી। વિકાસની ક્ષમતાની વાત છે, એટલે કે બાળક આગળ જઈને કેટલો વિકાસ કરશે એ જન્મજાત નક્કી હોય છે। પેલી કહેવત છે, તમને યાદ હોય તો ગુજરાતીમાં, કે પુત્રના પારણામાંથી અને વહુના બારણામાંથી, એટલે કે પારણામાં પુત્ર હોય ને, ઘોડિયામાં પુત્ર હોય ને, બાળકનું ત્યાંથી જ ખબર પડી જાય કે આ બાળકના લક્ષણ મોટા થઈને કેવા થશે, બરાબર। બીજો મુદ્દો છે આત્મસક્રિયતાનું મહત્વ, એટલે કે બાળક પોતાની રીતે પોતાના પ્રયત્ન દ્વારા શીખવું જોઈએ। અને આના પહેલાના લેક્ચરમાં મોન્ટેસરીએ પણ એવું કીધું હતું કે ભાઈ બાળકને તમે પોતે શીખવા દો, અને ફોબ્રેલ પણ એવું કહે છે કે બાળક પોતાની રીતે શીખવું જોઈએ। ત્રીજી વસ્તુ, બાળક રમત શીખવાનો આધાર, એટલે કે રમત માત્ર મનોરંજન માટે નથી હોતી, પરંતુ રમતથી તમે બાળકને ગણિતના, વિજ્ઞાનના ઘણા બધા સિદ્ધાંતો સમજાવી શકો છો। એટલે રમત એ માત્ર મનોરંજનનું સાધન નથી, પણ શીખવાનો પણ એક મુખ્ય માર્ગ છે। આ કોના મત અનુસાર છે? તો આ ફ્રેડરિક ફ્રોબેલના મત અનુસાર છે। આવો ક્વેશ્ચન પણ તમને પૂછી શકે છે। નેક્સ્ટ, સામાજિકીકરણ। સામાજિકીકરણનો મતલબ શું થાય છે? બાળક જ્યારે રમતમાં અન્ય બાળકો સાથે સંકળાય અને એ ટાઈમે જે એમના વચ્ચે ભાવના ઉત્પન્ન થાય છે, બંધુત્વની ભાવના, એમાંથી એ સામાજિક કુશળતા શીખે છે। તમે જો ઘણા બાળકો હશે જે એવું કહેતા હશે, નાના બાળકો, ના આના જોડે હું નહીં જાઉં, ના આના જોડે મારે નથી રમવું, હું આના જોડે રમીશ। તો જ્યારે બાળક ગ્રુપની અંદર કામ કરતો થાય છે ત્યારે બાળકની અંદર સામાજિક કુશળતા વિકાસ પામે છે। બીજી વસ્તુ છે અનુભૂતિ આધારિત શિક્ષણ, એટલે કે હાથથી કરેલા કાર્ય, એના દ્વારા બાળકો વધુ સારો અને લાંબા સમય સુધી શીખી શકે છે। એનો સીધો મતલબ એવો છે કે બાળકને જ્યારે તમે તૈયાર વાતાવરણ આપો છો, આ તૈયાર વાતાવરણની વાત આપણે ક્યાં આગળ કરી હતી? તો તૈયાર વાતાવરણની વાત મોન્ટેસરીએ કરેલી છે। અને એ તૈયાર વાતાવરણની અંદર બાળક પોતે પોતાના હાથ પગ હલાવી અને પોતે જ્યારે કામ કરે છે તો એ પોતે કરેલું કામ બાળકને લાઈફ ટાઈમ, જિંદગીભર યાદ રહે છે, બરાબર। આના પછીનો આગળનો છઠ્ઠો મુદ્દો છે, ફોબ્રેલ કિન્ડરગાર્ટનની શરૂઆત કરી, જેમાં બાળક માટે ખાસ શૈક્ષણિક સામગ્રી બનાવવામાં આવી, જેને ફ્રોબેલ્સ ગિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે। આ અતિ મહત્વનો પ્રશ્ન છે। કિન્ડરગાર્ટન મતલબ શું? તો કિન્ડરગાર્ટન મતલબ નાના બાળકો માટેનું એવું ગાર્ડન અથવા તો એવું ગાર્ડન કે જ્યાં આગળ બધા જ પ્રકારની રમતો, એવી રમતો કે જેના દ્વારા બાળકને શિક્ષણ આપી શકાય, એવી ઘણી બધી વસ્તુઓ, ખાલી રમતો નહીં પણ એવી વસ્તુઓ અને એવા પ્રયોગો કે જેના દ્વારા બાળક શીખી શકે, આવી વસ્તુઓ બનાવવામાં આવે સ્કૂલની અંદર। આવો સૌથી પહેલો ખ્યાલ કોણે આપવામાં આવ્યો હતો? તો એ ફોબ્રેલે આપ્યો હતો, જેને ફ્રોબેલ ગિફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। આમાં શેનો સમાવેશ થાય છે? તો ફોબ્રેલ ગિફ્ટ અથવા તો કિન્ડરગાર્ટનની અંદર ગોળો એટલે કે નાના નાના મણકાઓ અને ગોળાઓ, ઘન એટલે કે ક્યુબ, બરાબર, લાકડાની સ્ટિક્સ, પ્લેટ્સ, ડોટ્સ, કાગળ વણાટ, બરાબર, આ 6 વસ્તુઓનો ઉપયોગ થાય છે। તો આ મેઇન વસ્તુ યાદ રાખજો। ગોળાઓથી તમે બાળકને ગણતરી કરતા શીખવાડી શકો છો, ઘનથી તમે આકારો શીખવાડી શકો છો, લાકડાઓની ગણતરીથી તમે એને ઘર બનાવતા, ગણતરી કરતા, બરાબર, અથવા તો એની કલ્પના શક્તિને પણ વિકસાવી શકો છો। પ્લેટ્સ અને ડોટ્સ દ્વારા એને તાર્કિક વસ્તુઓ શીખવાડી શકો છો। કાગળ વણાટ દ્વારા, કાગળ કામ દ્વારા એની અંદર ચિત્રકલા અને અવકાશી કલાનો તમે વિકાસ કરી શકો છો। આ વસ્તુઓ દ્વારા બાળક શું શીખે છે? તો નાનું બાળક આકાર, રંગ, કદ, સમાનતા, રચના
ગાણિતિક ખ્યાલો અને સર્જનાત્મકતા શીખે છે. કેવી રીતે? તો જો નાના બાળકોને રંગ બતાવવો હોય તો તમે પ્લેટ્સ દ્વારા બતાવી શકો. લાલ કલરની રંગ અલગ હોય, પીળા કલરની રંગ અલગ હોય, અને લાલ કલરમાં લખેલું હોય લાલ, પીળા કલરમાં લખવું હોય પીળો, તો આવી રીતે તમે રંગ બતાવી શકો છો. સમઘન હોય તો કયું નાનું છે અને કયું મોટું છે, તો નાના મોટાનો ખ્યાલ તમે આપી શકો છો. બરાબર, કદ કેવું છે એ આપી શકો છો. કઈ વસ્તુને સમાન કહેવાય, કઈ વસ્તુને અસમાન કહેવાય, આવા બધા જ પ્રકારના ખ્યાલો કિન્ડરગાર્ટન દ્વારા તમે આપી શકો છો. શિક્ષકની ભૂમિકા અહીંયા શું રહે છે? તો ફોબ્રેલ અનુસાર શિક્ષક એ માર્ગદર્શક હોય છે. ધ્યાન રાખજો, આપણે આ વસ્તુ પહેલા પણ જોઈ હતી કે શિક્ષક એ ખાલી માર્ગદર્શક નહીં પણ અવલોકનકાર હોવો જોઈએ. આ તમારું હોમવર્ક કે અવલોકનકાર હોવો જોઈએ એ કયા સિદ્ધાંતની અંદર હતું? ફોબ્રેલ એવું કહે છે કે માર્ગદર્શક હોય છે એ હુકમ કરનાર નથી હોતો. એટલે શિક્ષકે બાળકના રસ, ક્ષમતા અને વિકાસ અનુસાર વાતાવરણ આપવું જોઈએ. અને જો બાળકને ત્યાં આગળ રસ ન પડતો હોય તો એવું વાતાવરણ બનાવવું જોઈએ કે જેનાથી બાળકને ત્યાં આગળ રસ ઉત્પન્ન થાય. બરાબર, એના જ કારણે કિન્ડરગાર્ટનની ત્યાં આગળ વ્યાખ્યા આવી કે બાળકને આવી રમતો અને આવી વસ્તુઓ આપો તો જેનાથી બાળક ત્યાં આગળ વ્યસ્ત રહેશે, અને એક વખત બાળક વ્યસ્ત થયું તો તમે એને શિક્ષણ તરફ લઈ જઈ શકો છો. બરાબર, તો આમાં શિક્ષકની ભૂમિકા શું? તો શિક્ષક રમત આધારિત શિક્ષણ આપી શકે છે, આનંદમય શિક્ષણ આપી શકે છે, સર્જનાત્મક અભિવ્યક્તિ બનાવી શકે છે, અનુભવ આધારિત શિક્ષણ આપી શકે છે, અને મેઇન ક્વેશ્ચન બાળ કેન્દ્રીય શિક્ષણની અહીંયા શરૂઆત થઈ શકે છે. તો ફોબ્રેલની અંદર આટલું જ હતું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવા ટોપિક સાથે મળીશું. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.